આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભક્તિની દુહાઈ આપીને એટલે કે આમ આણ આપીને એવું કહી દીધું કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલનો સંયમિત ઉપયોગ કરો, વિદેશ ન જાઓ, ખાતરનો વપરાશ અડધો કરી નાખો, દેશ નહીં પણ દેહ માટે તેલ ખાવાનું ઓછું કરી નાખો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, ઈવીનો ઉપયોગ કરો, વર્ક ફ્રોમ હોમ કરો. આવું બધું કહી તો દીધું, પણ શું ખરેખર આ બધું પ્રેક્ટિકલી શક્ય છે ખરું? આજે વાત કરવી છે આ બધી વાતોની અને એના પોસિબલ અમલીકરણની. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી. 1 વર્ષ સુધી સોનું ન ખરીદતા, પેટ્રોલ ડીઝલનો સંયમિત ઉપયોગ કરજો, એવું પ્રધાનમંત્રીએ કહ્યું. પેટ્રોલ ડીઝલના વપરાશની ના પાડે એ તો સમજી પણ શકાય, કારણ કે આપણી પાસે એનો વિકલ્પ છે. પણ આપણી પાસે સોનાનો કોઈ વિકલ્પ છે ખરો? ભારતમાં સોનું એ માત્ર ધાતુ નથી, એ માણસોની લાગણીઓ સાથે જોડાયેલ એક પરંપરા છે. અને આ પરંપરાનો આપણી પાસે કોઈ યોગ્ય વિકલ્પ નથી. કોઈ દીકરીનો લગ્ન પ્રસંગ હોય તો કરિયાવર હોય એની આપણે વાત ન કરીએ, પણ એ વધુને પહેરાવવા માટે કંઈક તો જોઈશે. એ સોનાના હારની જગ્યાએ શું પહેરશે? એનો કોઈ યોગ્ય વિકલ્પ આપણી પાસે છે ખરો? જો કે આપણે ઇમિટેશન જેવી અન્ય ધાતુના વિકલ્પ અંગે વિચારી શકીએ, પણ જે રીતે સોનું આપણી પરંપરાઓનો ભાગ બની ગયું છે, એના સ્થાને અન્ય કોઈ વિકલ્પ વિશે વિચારવું એ ભારતીયો માટે ખૂબ મુશ્કેલ છે. અને કોઈ પણ અપીલ કરી દેવી અને એ કામ કરવા માટે ખરેખર સુવિધાઓ ઊભી કરવી, એમાં પણ ફરક છે. એ કહી દેવું સરળ છે કે ઈવીનો ઉપયોગ કરો, પણ જે સામાન્ય માણસ પાસે ઓલરેડી પેટ્રોલ ડીઝલ વાળા એના પર ચાલતા વાહનો છે, એ શું કરશે? એ કઈ એ વેચીને નવું ઈવી તો લાવવાના નથી. વધીને એ શું કરી શકે કે એની જરૂરિયાત પૂરતો જ એનો ઉપયોગ કરશે. એ માઇન્ડ ફ્રેશ કરવા માટે કદાચ એના પેટ્રોલ ડીઝલ વાળા જે વાહનો છે એના પર બહાર જતો હોય ને ફરવા જતો હોય, તો એ વધીને શું કરશે કે પેટ્રોલ બચાવવા માટે કામ વગર બહાર નહીં જાય, ફરવા નહીં જાય. માઇન્ડ ફ્રેશ કરવાનું એની પાસે જે એકમાત્ર માધ્યમ છે એને દેશભક્તિના નામે એક બાજુ મૂકી દેશે. બીજું શું? એ કહી દેવું સરળ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. કરીશું, પણ શું આપણી પાસે પૂરતા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે? મારા ઘરથી મને અહીંયા સ્ટુડિયો સુધી આવવા માટે કોઈ સીધી બસ નથી મળતી. જો 2 કે 3 બસ બદલીને આવું તો અડધી કલાકનો રસ્તો કાપવા માટે 2 થી 3 કલાકથી વધુ સમય આપવો પડે. પણ આપણા દેશમાં સફેદ કુર્તા અને કોટીવાળા રાજકારણીઓ સિવાય કોઈના સમયની કિંમત ક્યાં છે? ભલે ને 2-3 કલાક લાગે. આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત જ ન કરાય જ્યારે મુંબઈની લોકલ ટ્રેનમાંથી અવારનવાર અકસ્માતોના સમાચાર આપણે સાંભળતા હોઈએ. આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત જ ન કરાય જ્યારે આપણે સુરતના રેલવે સ્ટેશન પર ઘરે પરત ફરતા મજૂરોની ભીડને કાબુ ન કરી શકતા હોઈએ. અને આ 2-3 ઉદાહરણો તમારી સામે મૂકું છું, બાકી ભારતભરમાં આવા તો કેટલાય ઉદાહરણો છે જ. સત્તાધીશો એવું કહે છે કે ઓઇલ કંપનીઓને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. જો ઓઇલ કંપનીઓ બહારથી ઊંચા ભાવે ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તો પેટ્રોલ ડીઝલના સંયમિત વપરાશથી એમને કઈ રીતે ફાયદો થવાનો છે? એમને ફાયદો કરાવવો હોય તો એક જ રસ્તો છે કે એ લોકો ઊંચા ભાવે ક્રૂડ ઓઇલ મંગાવે છે તો સામે ઊંચા ભાવે વેચે. અને જો એવું થાય તો સામાન્ય માણસ ત્રાહિમામ પોકારી ઉઠે. ખેડૂતને જ્યારે ખેતીમાં નુકસાન થાય છે ત્યારે તો કોઈ આવું નથી કહેતું કે આ વર્ષે ખેડૂતને નુકસાન થયું છે તો અનાજ ખાવાનું બંધ કરી દેજો. અને જો એવું કહે તો ઉલટાનું ખેડૂતને જ નુકસાન થવાનું છે. કોઈ એવું પણ નથી કહેતું કે જણસીઓને ભાવ વધારે આપજો. તો માત્ર ઓઇલ કંપનીઓની જ આટલી બધી ચિંતા કેમ, જ્યાં દેશભક્તિના નામે સામાન્ય માણસને આટલી પરેશાનીઓમાંથી પસાર થવું પડે? ખેડૂતોને કહી દેવું કે કેમિકલ યુક્ત ખાતરનો વપરાશ અડધો કરી નાખો, એ સરળ છે. પણ આપણો દેશ જ્યાં ખેડૂત કુદરતી ખેતી પર જ આધારિત હતો, એને આ કેમિકલ વાપરતો કર્યો કોણે? પહેલા માણસો ચાલીને કે સાયકલ જેવા વાહનોનો ઉપયોગ કરતા જ હતા. પણ હવે જ્યારે એને આ બધી સુખ સુવિધાઓની આદત પડી ગઈ છે ત્યારે એમ કહી દેવું કે એનો સંયમિત વપરાશ કરો, આ કેટલું યોગ્ય? જો કે વિપક્ષ હોય કે અન્ય ઘણા બધા લોકો એવા પણ આક્ષેપ કરે છે કે વર્ક ફ્રોમ હોમની પ્રધાનમંત્રી અપીલ કરી છે, પણ દરેક કામ ઘરે બેઠા ન થઈ શકે. પણ આ તો સામાન્ય સમજણની વાત છે કે પ્રધાનમંત્રી એ જ વર્ક ફ્રોમ હોમની વાત કરી રહ્યા હોય જે ઘરે બેઠા શક્ય હોય. એ ઘરે બેસીને ખેતી કરવાનું ન જ કહેતા હોય, એ ઘરે બેસીને મજૂરી કરવાનું ન જ કહેતા હોય. એક સામાન્ય સમજણની વાત છે કે જે કામ ઘરે બેસીને થઈ શકતું હોય એને ઘરે બેસીને કરો તો સારી વાત છે, એવું પ્રધાનમંત્રીએ કહ્યું હોય.
વધુમાં કે એમણે કહ્યું કે સામાન્ય માણસોને વિદેશ ન જવાની એમણે સલાહ આપી છે, પણ પ્રધાનમંત્રી પોતે હમણાં વિદેશ જવાના છે. સમજી શકીએ કે એ પ્રધાનમંત્રી છે, જે પ્રવાસને પ્રાથમિકતા આપવી પડે એ તો આપવી જ પડે, પણ વિદેશમાં જઈને જે ડાયરાઓ, જે કથાઓ, ધાર્મિક, સામાજિક, મનોરંજક કાર્યક્રમો કરવામાં આવે છે એને તો કમસે કમ બંધ કરી શકાય ને. ચૂંટણી સમયે કલાકારો કે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુઅન્સરોનો ઉપયોગ થયો, હવે ઉપયોગને સદુપયોગ કેવો કે દુરુપયોગ કેવો એ એના માટે દરેકનું અલગ અલગ મંતવ્ય છે, પણ મારે એ વાત કરવી છે કે એમનો જે રીતે ઉપયોગ થયો એવો આ કામ માટે જાગૃતિ લાવવામાં કેમ નહીં? ચૂંટણી સમયે ડાયરાના સ્ટેજ પર બેસીને જે તે પક્ષની વાહવાહી કરતા ઘણા બધા કલાકારો છે, જેના આગામી સમયમાં વિદેશમાં જઈને ડાયરાઓ કે અન્ય કાર્યક્રમો કરવાના જ છે. તો એ શું એમના કાર્યક્રમો રદ કરશે? કેટલાય કથાકારો છે જે આપણું ગૌરવ છે, વિદેશની ધરતી પર આપણા દેશનું નામ રોશન કરી રહ્યા છે, ત્યાં કથાઓ કરીને ધર્મનો પ્રચાર પણ કરી રહ્યા છે, પણ આ મુશ્કેલ સમયમાં એ કથાકારો એમની કથાઓ રદ કરશે? કેટલાય ઉદ્યોગપતિઓ વિદેશ પ્રવાસે જવાના છે, તો એમને ના પાડી શકાય? તો કે ના, એમને ના ન પડાય, કારણ કે એ તો દેશને પૈસા લાવીને આપે છે. હું આ બાબતે સમર્થનમાં જ છું કે વિદેશી મુદ્રા બચાવવાની જરૂર છે, સ્વદેશી વસ્તુ અપનાવવાની જરૂર છે. આપણા જ દેશમાં એવા કેટલાય બધા ફરવા લાયક સ્થળો છે, તો આપણે એ મૂકીને વિદેશ શા માટે જઈએ? સોનું કે ક્રૂડ ઓઇલ જેવા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો છે તેમને બચાવવાની જરૂર છે જ, પણ આ બધું બ્રહ્મજ્ઞાન આપણને હવે અચાનક કેમ થયું? પ્રધાનમંત્રીએ જ્યારથી આ વાત કરી છે ત્યારથી મીડિયામાં પત્રકારો આ જ પ્રશ્નો કરી રહ્યા છે કે આ બધી સલાહો ત્યારે આપી શકાય જ્યારે આપણે પોતે આ વાત પર અમલ કરી રહ્યા હોય. વિદેશ ન જવાની સલાહ ત્યારે અપાય જ્યારે આપણે પોતે ન જતા હોય. અને કદાચ મીડિયામાં આ બધી બાબતો ચાલી રહી હતી તો એ બાબતની નોંધ લઈને કે કદાચ કોઈ આવીને આવો પ્રશ્ન કરશે તો કે કંઈક કહી જશે તો, આવા ડરથી ઘણા બધા રાજકીય આગેવાનોએ પોતાના બિનજરૂરી વિદેશ પ્રવાસો રદ કર્યા છે. પણ શું એમના બાળકો આ વેકેશનમાં વિદેશ ફરવા નહીં જાય? શું એ લોકો કારપુલિંગ કરશે? શું આપણને એવું જોવા મળશે કે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને અન્ય 2-3 મંત્રીઓ એક જ કારમાં સાથે ઓફિસ જતા હોય? એમના બાળકો અને એમના પરિવારના લોકો પેટ્રોલ ડીઝલના બિનજરૂરી વપરાશ પર કાપ મૂકશે ખરા? જેમના બાળકો અહીંયાની સરકારી શાળા એને મૂકી અને વિદેશની શાળાઓમાં કે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે, તો એ તો વિદેશ જવાના જ. તો આ બધી દેશભક્તિ જે છે એ સામાન્ય માણસના ખભે મૂકીને જ કેમ એના જ ખભે મૂકી દેવામાં આવે છે, એ પ્રશ્ન છે. કેટલાય એવા સોની વેપારીઓ છે જે બિચારા દેશભક્તિના નામે 1 વર્ષ સુધી પોતાની રોજી રોટી પર આમ સંકટ ઊભું કરવા સમર્થન આપી રહ્યા છે, પણ કોને ખબર છે કે આ વૈશ્વિક સંકટ 1 વર્ષ પછી પૂરું થઈ જવાનું છે? પેટ્રોલ ડીઝલ પર સંયમ જાળવવાની વાત કોઈ કાફલા સાથે રોડ શો કરીને આવીને પછી કઈ રીતે કરી શકે? બધાય બાળપણમાં ઓલી વાર્તા સાંભળી જશે કે એક માતા એના પુત્રને લઈને ગુરુજી પાસે જાય છે અને ગુરુજીને કહે છે કે ગુરુજી આ ગોળ બહુ ખાય છે, તમે એને સલાહ આપો કે ન ખાય. ત્યારે ગુરુજી કહે છે કે 1 અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી જાય છે ત્યારે ગુરુજી સલાહ આપે છે કે બેટા ગોળ ન ખાતો. ત્યારે માતા પૂછે છે કે ગુરુજી આ સલાહ તો તમે અઠવાડિયા પહેલા પણ આપી શકતા હતા, અઠવાડિયા પછી બોલાવવાનું શું કારણ? ત્યારે ગુરુજી કહે છે કે અઠવાડિયા પહેલા હું પણ બહુ ગોળ ખાતો હતો, હવે હું પોતે ખાતો હોય તો આ બાળકની સલાહ ન આપી શકું. આ કથા આપણે બધાએ સાંભળી જશે અને આ કથા કદાચ અહીંયા બરાબર ફિટ પણ બેસે છે. આશા રાખીએ કે આપણને, એટલે કે આપણા જેવા સામાન્ય માણસોને ગોળ ન ખાવાની સલાહ આપતા ગુરુજી અને એમના ચેલાઓ પોતે પહેલા ગોળ ખાવાનું બંધ કરે છે કે કેમ, જોવાનું રહેશે. તમારું આ બાબતને લઈને શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.